સુરત શહેરની ઉધના પોલીસે ફરિયાદીની સગી બેનની સગીર વયની દીકરીને કામ કરવાના બહાને તેના રૂમ પર લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી. ગઈ તારીખ 17/6/2025ના રોજ ફરિયાદીની સગી બેનની સગીર દીકરીને કામ કરવાના બહાને આરોપીએ પોતાના રૂમ પર લઈ જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તેની સાથે જબરજસ્તી કરી પહેરેલા કપડાં ઉતારી બળજબરીથી શરીર સંબંધ બાંધીને બળાત્કાર કરીને નાસી ગયેલ હતો, જેનો ગુનો ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ છે, જેથી ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર A.N. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઇસરાસિંહના નેતૃત્વમાં ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ ઇસ્લામ મોરસીકાર ઉંમર 32, ધંધો સાડી ફોલ્ડિંગનો અને રહેવાસી પહેલા માળે MB નગર આશીર્વાદ પાર્કની બાજુમાં ભાઠેના ઉધના સુરત અને મૂળ વતન બિહારવાળાને પકડીને ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.